ઈડર ચાંડપ જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સરોદય હાઈસ્કૂલના નવીન મકાનનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ઈડર તાલુકાના ચાંડપ મુકામે 1970થી સરોદય હાઈસ્કૂલ ચાંડપમાં ચાલુ થઈ હતી, પરંતુ સરોદય હાઈસ્કૂલનું મકાન હોવાથી ચાંડપ ગામના શેઠ મુરજીભાઈ સોનીએ 2001માં શાળા માટે જમીન વિષ્ણુભાઈ રાવલને જન કલ્યાણ ટ્રસ્ટમાં દાન આપ્યું હતું। ચાંડપ ગામની સરોદય હાઈસ્કૂલને 54 વર્ષે શાળાના પોતાનું મકાન મળતા હર્ષની લાગણી વરસાવી હતી। ઈડર તાલુકાના ચાંડપ ગામના જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સરોદય હાઈસ્કૂલને 54 વર્ષે શાળાનું પોતાનું મકાન મળ્યું, જે અંતર્ગત 16 જુલાઈના રોજ વહેલી સવારે શાળામાં હવન યજ્ઞનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। 17 જુલાઈના વહેલી સવારે વડિયાવીર બિલેશ્વરે ધામના મહંત શાંતિગીરી મહારાજના હસ્તે મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિદ્યાર્થીઓને યુનિફોર્મ ચોપડા વિતરણ કરી દાતાશ્રીઓ તેમજ વય નિવૃત્તિ ગૌરવપ્રદ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જમીનદાતા મુરજીભાઈ, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, રાજ્યસભા ઠાકોર જુગલજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ઈડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત, રામભાઈ સોલંકી, કે.એમ. પટેલ, વિદ્યામંદિરના કિરણભાઈ પટેલ, ભાનુભાઈ પટેલ તેમજ ગ્રામજનો અને શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। મારું નામ મુરજીભાઈ નારાયણ સોની છે। હું ઓમ તો મેવાડનો વતની છું, કુંભલગઢ કેલવાડાનો, પણ આજથી 60 વર્ષ પહેલા આ ગામને મેં મારી કર્મભૂમિ બનાવી। તારીખ 7/1/1999માં મારા માતાજીનું દેવસ્થાન થઈ ગયું। એ વખતે આ ગામના 60 થી 70 માણસો અહીંથી 250 કિલોમીટર મારે ઘેર નોખા ચાલાયેલા। એ વખતે મને ખબર હતી કે આ ગામમાં હાઈસ્કૂલની જમીન નથી। 30 સાલ પહેલા સ્કૂલ આ જમીનને 40,000માં વેચાતી રાખી હતી અલાજી રણછોડજી પાસે। એ વખતે મને એમ થયું કે આ ગામ લોકોએ મારી કદર કરી છે। મેં ગામ લોકોને બોલાવીને કહ્યું કે આપણા ગામમાં હાઈસ્કૂલની જમીન નથી, એટલે આ જમીન જે મારી રાખેલી છે 1 એકર, આ જમીનના આજથી હાઈસ્કૂલ માટે મેં તમને દાનમાં આપી દીધી કે તમે જગ્યા સ્કૂલ બનાવો। મારું નામ વિષ્ણુભાઈ અમૃતલાલ રાવલ। 1981માં હું સામાન્ય પરિવારમાંથી હતો। મારા ઘરમાં ખાવાના દાણા નહોતા, હું બરાબર ચાલીને ભણવા ખુલ્લા પગે છે। પછી હું બોમ્બેમાં નોકરી જતો રહ્યો અને મને એમ થયું કે હું ભણ્યો નથી પણ બીજા લોકોને ભણાવું। તો હું જ્યારે બિઝનેસમાં સ્થાયી થયો 2007માં મેં જન કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી। તો હું એજ્યુકેશન ને મેડિકલ મારા મુખ્ય મુદ્દા હતા અને ગામની અવેરનેસ। પછી મેં વિચાર કર્યો કે હું એકલો કેટલો મદદ કરી શકું, તો મેં 2007માં શ્રી જન કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી। હું RSSમાં જોડાણો એટલે મને એમ થયું કે લોકોની સેવા કરવી જોઈએ। તો મારા ગામમાં કાવા, વેરાબર, ચોડપ પંચાયતની અંદર ચબૂતરા બનાવવા, ગૌશાળામાં ગાયોનો ઘાસચારો આપવો, વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુક વિતરણ, કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એમાં જમણવાર તરીકે મદદ કરવી, આવું બધું કરતો હતો। ચોડપ ગામની અંદર 1970માં સ્કૂલની સ્થાપના થઈ, ત્યારે છોકરાઓ ઝાડવા નીચે ઝૂંપડા જેવા મકાનમાં બેસતા હતા। તો અહીંના ટ્રસ્ટીઓ જે કંઈ કર્યું હોય પણ સ્કૂલ બની નહીં। મારા ગામમાં 2002માં એક મુરજીભાઈ સોની કરીને એક દાતા બની ગયા। એમને જમીન પોતે ખરીદી અને સંસ્થાને જમીન આપી, ત્યારે પાયા પૂર્યા 22 વર્ષ સુધી પાયા પડ્યા રહ્યા। જે કોઈ આગેવાનો હતા એ ઉપરવાળાની મરજી હતી, અહીંયા રહ્યા જતા રહ્યા સ્વર્ગમાં। ગામવાળા ભેગા થયા 2020માં, મને કે આટલું મકાન બની આપો, કે અમને કોઈ પૈસા આપશે નહીં। એટલે મેં વિચાર કર્યો ચાલો હું બનાવી। પછી કોરોના આવ્યો તો મારાથી થોડું અઘરું હતું કામ, એટલે મેં તો મારી પાર્ટીઓ, જે મારો ફ્રેન્ડ સર્કલ ત્યાંથી લાવ્યો અને મેં મારાથી યથાશક્તિ વધારેમાં વધારે યોગદાન આપી અને આ સ્કૂલ ઊભી કરી। ઘણા બધા બીજા પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ કર્યા અને આજે 22 વર્ષે ચોડપ સર્વોદય હાઈસ્કૂલને પોતાનું મકાન 55 વર્ષે મકાન મળી ગયું છે, બરોબર। હું તો એક કરતા છું, આ બધું ઉપરવાળો કરાવે છે, આપણી તો શું શક્તિ છે। અને મારો એક પ્રયત્ન છે, ભણતરનું મેં મહત્વ આપ્યું છે અને કોઈ પણ માણસ પોતાના પરિવારમાં સપોર્ટ હોય તો જ આગળ કરી શકે છે। એટલે મારો મોટામાં મોટો આભાર મારા ધર્મપત્નીનો છે, મારો સંયુક્ત પરિવારનો છે અને મારા દોસ્તોનો છે કે જેને પ્રતાપે હું કામ કરી રહ્યો છું।